નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ઓનલાઈન સ્ટડીમાં। તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ પોલીસ કોન્સ્ટેબલ માટે ખાસ ઉપયોગી એવા 25 પ્રશ્નો લઈને। મિત્રો, 99% મિત્રો તમે આ પ્રશ્ન જોયા નહીં હોય મિત્રો, માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તો મિત્રો, ચાલુ કરીએ પોલીસ કોન્સ્ટેબલ માટે ખાસ ઉપયોગી એવા 25 પ્રશ્નો। તો મિત્રો, પહેલો પ્રશ્ન છે, ITU નું ફૂલ ફોર્મ જણાવો। ITU નું ફૂલ ફોર્મ જણાવો। ઓપ્શન એ ઇન્ટરનેશનલ ટોપ યુનિટ, ઓપ્શન બી ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન, ઓપ્શન સી ઇન્ડિયન ટેલિકમ્યુનિકેશન યુનિયન, ઓપ્શન ડી એક પણ નહીં। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો। ઓપ્શન બી ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન, ઓપ્શન બી। પ્રશ્ન બીજો મિત્રો, ગુજરાતમાં સૌથી મોટું નદી તટ ધરાવતું શહેર કયું છે? ગુજરાતમાં સૌથી મોટું નદી તટ ધરાવતું શહેર કયું છે? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી તાપી, ઓપ્શન ડી ભરૂચ। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો। ઓપ્શન ડી ભરૂચ આવશે મિત્રો। ઓપ્શન ડી ભરૂચ। ત્રીજો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી મોટો પુલ કયો છે? ગુજરાતમાં સૌથી મોટો પુલ કયો છે? ઓપ્શન એ સરદાર પટેલ બ્રિજ, ઓપ્શન બી ગોલ્ડન બ્રિજ, ઓપ્શન સી અટલ બ્રિજ, ઓપ્શન ડી આમાંથી કોઈ નહીં। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો। ઓપ્શન બી આવશે મિત્રો। ઓપ્શન બી ગોલ્ડન બ્રિજ। ચોથો પ્રશ્ન, રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલ છે? રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલ છે? ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી દિલ્હી, ઓપ્શન સી ચેન્નઈ, ઓપ્શન ડી રાજસ્થાન। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે, દિલ્હી આવશે મિત્રો। ઓપ્શન બી દિલ્હી। પાંચમો પ્રશ્ન, ગુજરાતની વિંધ્યાચલ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? ગુજરાતની વિંધ્યાચલ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? ઓપ્શન એ પાવાગઢ, ઓપ્શન બી સાપુતારા, ઓપ્શન સી ગિરનાર, ઓપ્શન ડી દાંતાનો ડુંગર। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે। ઓપ્શન એ પાવાગઢ આવશે। ઓપ્શન એ। છઠ્ઠો પ્રશ્ન, તાજેતરમાં દક્ષિણ કોરિયામાં ચાલી રહેલા એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપ ગેમ્સ 2025માં 10,000 મીટર દોડમાં ભારતના કયા ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો? ઓપ્શન એ અવિનાશ સાબલે, ઓપ્શન બી મનોજ કુમાર, ઓપ્શન સી ગુલવીર સિંહ, ઓપ્શન ડી પ્રદીપ નરવાલ। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો। ઓપ્શન સી આવશે, ગુલવીર સિંહ આવશે મિત્રો। સાતમો પ્રશ્ન, દ્વિતીય રાષ્ટ્રીય વન નીતિ ક્યારે લાગુ કરવામાં આવી? દ્વિતીય રાષ્ટ્રીય વન નીતિ ક્યારે લાગુ કરવામાં આવી? ઓપ્શન એ 1989, ઓપ્શન બી 1980, ઓપ્શન સી 1978, ઓપ્શન સી 1988। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે, 1988 આવશે મિત્રો। ઓપ્શન ડી 1988। આઠમો પ્રશ્ન, ગ્રામ સભાની વ્યાખ્યા બંધારણમાં કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે? ગ્રામ સભાની વ્યાખ્યા બંધારણમાં કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે? ઓપ્શન એ અનુચ્છેદ 243 ક, ઓપ્શન બી અનુચ્છેદ 244 ખ, ઓપ્શન સી અનુચ્છેદ 243 ખ, ઓપ્શન ડી અનુચ્છેદ 243 ગ। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે, અનુચ્છેદ 243 ખ આવશે। ઓપ્શન સી। નવમો પ્રશ્ન, ગુજરાતમાં સ્મૃતિવન ભૂકંપ સ્મારક ક્યાં આવેલું છે? ગુજરાતમાં સ્મૃતિવન ભૂકંપ સ્મારક ક્યાં આવેલું છે? ઓપ્શન એ ભુજ, ઓપ્શન બી નખત્રાણા, ઓપ્શન સી ગાંધીધામ, ઓપ્શન ડી સુરેન્દ્રનગર। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો, ભુજ આવશે। ઓપ્શન એ ભુજ। દસમો પ્રશ્ન, હાલમાં ગુજરાતના ડીજીપી ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસના પદ પર કોણ કાર્યરત છે? ઓપ્શન એ વિકાસ સહાય, ઓપ્શન બી હસમુખ પટેલ,
ઓપ્શન સી હર્ષ પટેલ, ઓપ્શન ડી હર્ષ સંઘવી. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો, વિકાસ સહાય આવશે. ઓપ્શન એ વિકાસ સહાય. 11મો પ્રશ્ન, ભારતનું બંધારણ ઘડવામાં કેટલો સમય લાગ્યો હતો? ભારતનું બંધારણ ઘડવામાં કેટલો સમય લાગ્યો હતો? ઓપ્શન એ 1085 દિવસ, ઓપ્શન બી 1084 દિવસ, ઓપ્શન સી 1086 દિવસ, ઓપ્શન ડી 1092 દિવસ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો, 1084 દિવસ આવશે. ઓપ્શન બી. 12મો પ્રશ્ન, ફિફા મહિલા વિશ્વકપ 2027નું યજમાન દેશ કયો છે? ફિફા મહિલા વિશ્વકપ 2027નું યજમાન દેશ કયો છે? ઓપ્શન એ બ્રાઝિલ, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી અમેરિકા, ઓપ્શન ડી ગુયાના. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે, બ્રાઝિલ આવશે મિત્રો. ઓપ્શન એ બ્રાઝિલ. 13મો પ્રશ્ન, તાજેતરમાં કયા ભૂતપૂર્વ ક્રિકેટરને કર્ણાટક વન વિભાગના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તાજેતરમાં કયા ભૂતપૂર્વ ક્રિકેટરને કર્ણાટક વન વિભાગના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? ઓપ્શન એ સચિન તેંડુલકર, ઓપ્શન બી સુનિલ ગાવસ્કર, ઓપ્શન સી જોગિંદર સિંહ, ઓપ્શન ડી અનિલ કુંબલે. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો. ઓપ્શન ડી અનિલ કુંબલે આવશે મિત્રો. ઓપ્શન ડી. 14મો પ્રશ્ન, તાજેતર 2025માં ભારતનો જીડીપી દર કેટલો રહ્યો છે? તાજેતર 2025માં ભારતનો જીડીપી દર કેટલો રહ્યો છે? ઓપ્શન એ 7.3%, ઓપ્શન બી 7.5%, ઓપ્શન સી 7.4%, ઓપ્શન ડી 7.2%. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે. ઓપ્શન સી 7.4% આવશે. ઓપ્શન સી. 15મો પ્રશ્ન, સમ્રાટ અશોક સૌપ્રથમ કયા ધર્મનો અનુયાયી હતો? ઓપ્શન એ બૌદ્ધ, ઓપ્શન બી જૈન, ઓપ્શન સી શૈવ, ઓપ્શન ડી એક પણ નહીં. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે, શૈવ ધર્મ આવશે. ઓપ્શન સી શૈવ. 16મો પ્રશ્ન, પાણીમાંથી ગરમી શોષી લેતા તે શેમાં રૂપાંતરિત પામશે? ઓપ્શન એ બરફ, ઓપ્શન બી વરાળ, ઓપ્શન સી નરમ પાણી, ઓપ્શન ડી એનું એ જ સ્વરૂપ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો, બરફ આવશે. ઓપ્શન એ બરફ. 17મો પ્રશ્ન મિત્રો, કચ્છ વિસ્તારમાં જોવા મળતું સૌથી પ્રાચીન તારવાળું લોકવાદ્ય કયું છે? કચ્છ વિસ્તારમાં જોવા મળતું સૌથી પ્રાચીન તારવાળું લોકવાદ્ય કયું છે? ઓપ્શન એ રાવણ હથ્થો, ઓપ્શન બી સિતાર, ઓપ્શન સી તબલા, ઓપ્શન ડી સુરંદો. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે, સુરંદો આવશે. ઓપ્શન ડી સુરંદો. 18મો પ્રશ્ન, તાજેતરમાં ફોર્મ્યુલા રેસ 2 જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યું? તાજેતરમાં ફોર્મ્યુલા રેસ 2 જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યું? ઓપ્શન એ અનુજ કુમાર, ઓપ્શન બી દેવાંગ જોશી, ઓપ્શન સી કુશ મેની, ઓપ્શન ડી નીરજ ચોપડા. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આવશે મિત્રો, કુશ મેની આવશે. ઓપ્શન સી. 19મો પ્રશ્ન, દેરાણી જેઠાણીની વાવ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? દેરાણી જેઠાણીની વાવ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? ઓપ્શન એ જામનગર, ઓપ્શન બી પાટણ, ઓપ્શન સી દ્વારકા, ઓપ્શન ડી ભાવનગર. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે, દ્વારકા આવશે મિત્રો. દ્વારકાના ભાણવડ ખાતે આવેલ છે મિત્રો. દ્વારકાના ભાણવડ ખાતે. 20મો પ્રશ્ન, સૂર્ય હંમેશા પૂર્વમાંથી નીકળે છે કેમ કે? સૂર્ય હંમેશા પૂર્વમાંથી નીકળે છે કેમ કે? ઓપ્શન એ તે પૂર્વમાં સ્થિત છે, ઓપ્શન બી પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે, ઓપ્શન સી પૃથ્વી પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે, ઓપ્શન ડી તે દક્ષિણમાં સ્થિત છે. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે. ઓપ્શન બી આવશે,
પૃથ્વી પશ્ચિમથી પૂર્વની તરફ ફરે છે? ઓપ્શન બી. 21મો પ્રશ્ન. સૌરમંડળનો બીજો સૌથી મોટો ગ્રહ કયો છે? સૌરમંડળનો બીજો સૌથી મોટો ગ્રહ કયો છે? ઓપ્શન એ મંગળ, ઓપ્શન બી બુધ, ઓપ્શન સી ગુરુ, ઓપ્શન ડી શનિ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે, શનિ ગ્રહ આવશે, ઓપ્શન બી શનિ. 22મો પ્રશ્ન. જીવનની દ્રષ્ટિએ છોડનું સૌથી મહત્વપૂર્ણ અંગ કયું છે? ઓપ્શન એ બીજ, ઓપ્શન બી પુષ્પ, ઓપ્શન સી ડાળી, ઓપ્શન ડી મૂળિયા. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે, પુષ્પ આવશે મિત્રો, પુષ્પ, ઓપ્શન બી. 23મો પ્રશ્ન. રેશમ શેમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે? રેશમ શેમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે? ઓપ્શન એ રેશમ કીટના લાવાથી, ઓપ્શન બી રેશમ કીટના ત્વચાથી, ઓપ્શન સી રેશમ કીટના પ્યુપાથી, ઓપ્શન ડી રેશમ કીટના ઈંડાથી. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે, ઓપ્શન સી રેશમ કીટના પ્યુપાથી. 24મો પ્રશ્ન. નીચેનામાંથી કયો એક રોગ આનુવંશિક છે? નીચેનામાંથી કયો એક રોગ આનુવંશિક છે? ઓપ્શન એ મોતિયો, ઓપ્શન બી હિમોફિલિયા, ઓપ્શન સી પેલાગ્રા, ઓપ્શન ડી મલેરિયા. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે, હિમોફિલિયા આવશે, ઓપ્શન બી હિમોફિલિયા. છેલ્લો લાસ્ટ 25મો પ્રશ્ન મિત્રો. આધુનિક એન્ટિસેપ્ટિક સર્જરીના જનક કોણ છે? આધુનિક એન્ટિસેપ્ટિક સર્જરીના જનક કોણ છે? ઓપ્શન એ ડૉક્ટર લૂઈ પાસ્ચર, ઓપ્શન બી વિલિયમ હાર્વે, ઓપ્શન સી લેન્ડ સ્ટીનર, ઓપ્શન ડી રોબર્ટ કોચ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે, લેન્ડ સ્ટીનર, ઓપ્શન સી લેન્ડ સ્ટીનર. જો મિત્રો તમને આ 25 પ્રશ્નો ગમ્યા હોય તો ઓનલાઈન સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો માટે એક લાઇક કરી દેજો મિત્રો. એક લાઇક તો બને મિત્રો, ખાસ એક લાઇક કરી દેજો વિડીયોને મિત્રો. મળીએ નવા બીજા પ્રશ્નો સાથે.